ગુજરાતનો આવાજ। સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે કલકત્તામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં ખેડબ્રહ્મા ખાનગી તબીબો ડોક્ટર હડતાળ પાડશે અને રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપશે। કોલકાતામાં મેડિકલ કોલેજની ટ્રેની ડોક્ટર ઉપર ગેંગરેપ અને હત્યાની ચકચારી ઘટનાથી દેશભરના તબીબોમાં રોષ છે અને આગળના વિરોધ કરવા હોસ્પિટલના ખાનગી તબીબો સેવાઓથી અળગા રહ્યા હતા। શનિવારના દિવસે સવારના 6 વાગ્યાથી રવિવારના સવારના 6 વાગ્યા સુધી ખાનગી તબીબો હડતાળ પાડી વિરોધ નોંધાવશે। કોલકાતાની અરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર ગેંગરેપ થયા બાદ તેની હત્યા કરવામાં આવતા ખળભળાટ છે। દેશભરમાં ચકચારી ઘટનાથી લોકોમાં રોષ છે અને ગુનેગારોને કડક સજા કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે। મહિલા ડોક્ટર ઉપર જે અત્યાચાર થયેલ છે એ ઘટનાને અમે આજે વખોડી કાઢીએ છીએ અને એ ઘટનાના વિરોધની અંદર આજે અમે ખેડબ્રહ્મા મેડિકલ એસોસિએશન, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, આયુર્વેદિક, હોમિયોપેથી, મેડિકલ સ્ટુડન્ટ અને તમામ પેરામેડિકલ સ્ટાફ સાથે આજે ખેડબ્રહ્માની જીવન જ્યોત હોસ્પિટલથી રેલી કાઢી અને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને એ ખાસ અમારી એ માગણી છે કે આ જે ઘટના બની છે એવી ફરીથી કોઈ ડૉક્ટર કે કોઈ પેરામેડિકલ સ્ટાફ જોડે ઘટના ના બને અને તે માટે સરકારશ્રી તરફથી દરેક હોસ્પિટલ, દરેક ડૉક્ટરને પૂરતી સુરક્ષા આપવામાં આવે એ અમારી આજે ખાસ એક માગણી છે। અને આજે આ જે રેલીની અંદર અમારો તમામ આખા ખેડબ્રહ્માની શહેરની અંદર તમામ સરકારીથી માંડી અને જે ખાનગી ડૉક્ટરો બધા જોડાયા છે અને એક એકતાનું પ્રદર્શન કરેલું છે। આ રીતે ભવિષ્યની અંદર જો કોઈ તકલીફ થશે તો આ રીતે બધા ડૉક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફ બધા સંયુક્ત રીતે ભેગા થઈ અને એકતા દાખવી અને જો આવી કોઈ ઘટનાનો વિરોધ કરશે તો 100% સફળતા મળશે। અને આ વાત આ જે છે એ જે અમારી માગણીઓ છે અમે આપ મીડિયા મિત્રોને વિનંતી કરીએ છીએ કે આ વાત અમારી તમે સરકારશ્રી તથા પબ્લિક સામે પહોંચાડો એ રીતે એ વિનંતી અમે ખાસ તમને આજે આ કરીએ છીએ અને એના દ્વારા તમને આ વસ્તુ અમને તમે કહેવા માગીએ છીએ। જય ભારત, જય હિન્દ। એ દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચકચારી ઘટનાને પગલે 24 કલાક હડતાળ પાડવાનું નક્કી કર્યું છે, જે અંતર્ગત શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારના 6 વાગ્યા સુધી 24 કલાક બંધ પાડશે અને રેલી સ્વરૂપે નીકળી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે તેવું ખેડબ્રહ્મા શહેરના ડોક્ટર એસોસિએશન પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું। સાબરકાંઠાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।